અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. અંકલેશ્વર તાલુકામાં મધ્યરાત્રિ સુધી ચાલેલી મતગણતરી બાદ મોડી રાત્રિ સુધી વિજેતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ વિજય સરઘસ યોજ્યું હતું. જોકે આ દરમિયાન એકાદ બનાવને બાદ કરતા કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ વોર્ડ સભ્યોની મતગણતરીની પ્રક્રિયા મોડી રાત્રિ સુધી ચાલી હતી. તંત્રનું ઓનલાઈન સર્વર ડાઉન થતા દિવસ દરમિયાન અનેક લોકોને પરિણામની માહિતીમાં ભારે વિલંબ મળી હતી. આમે બેલેટ પેપરની ગણતરીની પ્રક્રિયામાં સ્વાભાવિક વિલંબ થશે તેવી સંભાવના તો હતી જ. અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતની મતગણતરી સવારે 9 વાગ્યાથી એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે શરૂ થઈ હતી. સવારથી જ મતગણતરી સ્થળ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોતાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રણજીત વસાવાની 170 મતે જીત થઈ હતી. તેઓ 8માંથી 7 સભ્યો સાથે જીત્યા હતા. માટિયાડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે મહિપતસિંહ ડુડિયાની સભ્ય સાથે 679 મતે જીત થઈ હતી. માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ નવીન પટેલ 911 મતોથી પેનલ સાથે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉછાલી ગ્રામ પંચાયતમાં શીતલબેન પટેલનો 117 મતે સરપંચ તરીકે વિજય થયો હતો. ઉછાલીમાં વોર્ડ નંબર 4માં સીતાબેન વસાવા અને અરુણાબેન વસાવાને વચ્ચે ટાઈ થઈ હતી. ચિઠ્ઠી ઉચ્ચારતા અરુણાબેનનો વિજય થયો હતો. ધનતુરિયા ગામના બચુ પટેલે 4 સભ્યો સાથે 67 વોટથી જીત મેળવી હતી. બચુ પટેલની પેનલ 4 જ્યારે સામા પક્ષે 6 સભ્યો જીત્યા હતા. કોસંબડી ગ્રામ પંચાયતમાં પદ્માબેન અજીતભાઈ વસાવાનો 3823 મતોથી ભવ્ય વિજય થયો હતો. તેમની પેનલના 16 સભ્યોમાંથી 16નો વિજય થયો હતો. જુનાદીવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અજીમા ઇબ્રાહીમ માંજરાનો 237 મતોથી વિજય થયો હતો. જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ અરવિંદ વસાવાને 282 મતોથી વિજય થયો હતો. બોરીત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ મીનાક્ષી ભૂપેન્દ્રસિંહ રાજનો 236 મતો સહિત તેમની પેનલનો ભવ્ય વિજય થયો હતો. સેંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ રશ્મિકા શંકર વસાવાનો 329 મતોથી ભવ્ય જીત થઈ હતી. તેમની પેનલના 6 સભ્યોનો પણ વિજય થયો હતો. સરફુદ્દીન ગ્રામ પંચાયતમાં કૈલાસ વસાવા 234 વોટ સાથે જીત મેળવી હતી. ભરણ ગ્રામ પંચાયતમાં સરપંચની પેટા ચૂંટણીમાં સરપંચ મુકેશ અર્જુન વસાવાનો 126 મતોથી વિજય થયો હતો. જીતાલી ગ્રામ પંચાયતના ત્રિપાંખીય જંગમાં અરવિંદ વસાવાનો ભવ્ય વિજય થયો હતો. તો સેંગપુર ગ્રામ પંચાયતમાં રશ્મિકા શંકર વસાવાનો 329 મતથી ભવ્ય વિજય થયો હતો. દડાલ ગ્રામ પંચાયતમાં રફીક નાના બાવાનો વિજય થયો હતો. તો સજોદ ગ્રામ પંચાયતમાં દર્શના નિલેશ વસાવાનો 156 મતોથી ભવ્ય વિજય થયો હતો. રફીક યુસુફ નાનાવા સરપંચ પદનો ઉમેદવાર ગત 22/6 જે ચૂંટણી આવી હતી તેમાં અમારી પાર્ટી ટાઈગર ટી એકતા પેનલે ભાગ લીધો હતો. જેમાં અમારા 10 આજે ભવ્ય વિજય થયો છે. 8 સભ્યો અમારા વિજય થયા છે. હું ગામ લોકોનો આભાર માનું છું. મારા દોસ્તો, બુઝુર્ગો, વડીલો સૌનો આભાર માનું છું. અને આવનારા સમયમાં ટાઈગર ટી એકતા પેનલ જોડીને અમે ગામ માટે ઘણા કામ કરીશું, સારા કામો કરીશું અને હંમેશા ગામ લોકોને જોડે રાખીશું. દરેક કોમના હોય દરેક સભ્ય અમારી સાથે રહેશે, દરેક વ્યક્તિ અમારી સાથે રહેશે એ અમારી આશા છે અને ઈચ્છા છે. 1184 સરપંચ પદના ઉમેદવાર વિન થયા છે અને અમારા સભ્યો પણ ઘણી સારી એવી બહુમતીથી વિજય થયા છે. જય હિન્દ, જય ભારત. રશ્મિકાબેન શંકરભાઈ વસાવા અમે સેંગપુરથી ઉમેદવારી કરી હતી. એમાં અમે 1006 મતથી જીત્યા છે. ભવ્ય અમારો વિજય થયો છે. પેનલમાં 8 સભ્યો હતા અમારા, એમાંથી 6 સભ્યની જીત થઈ છે. ગામની કેવી સમસ્યાઓ છે જેને લઈને જે ગ્રામજનોએ તમારી પર વિશ્વાસ મૂક્યો છે? ગામની એવી ઘણી બધી સમસ્યાઓ છે તેને લઈને અમે આગળ એ કરીશું. ગ્રામજનોનો તો ખૂબ ખૂબ આભાર. અમારા જે વડીલો છે એમનો બી, અમારા જુવાનિયાઓ છે એમનો બી બહુ જ ખૂબ ખૂબ આભાર હું માનું છું. અમને બહુ જ સાથ આપ્યો છે. એટલા માટે હું બહુ જ અભિનંદન આપું છું એ લોકોને બી કે અમે એમના માટે જે બને તે કરીશું. હું અજીમા ઇબ્રાહીમ માંજરા જુનાદીવા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી. આજરોજ મારી જીત થઈ છે અને હું જુનાદીવા ગામના તમામ હિન્દુ મુસ્લિમ એકતા માટે હું એમને આભાર વ્યક્ત કરું છું. અને આ આઝાદી પછી 78મા વર્ષે લઘુમતી સમાજના સરપંચ મળ્યા છે જુનાદીવા ગામને. થેન્ક યુ. 237 તમામ સભ્યોની જીત થઈ છે? ના, મારા 3 સભ્ય હતા, એમાંથી 4 હતા, એક બિનહરીફ, 2 વિજેતા થયા અને 1ની હાર થઈ છે. સામે 2 અલગ અલગ પેનલ હતી. ગામ મોટાલી સરપંચ શ્રી રણજીતભાઈ બાવળભાઈ વસાવા અમે અમારા સભ્ય શ્રી મોટાલી ગ્રામના
તમામનો હું આભાર માનું છું. સરપંચને વોટ આપવા બદલ એમના ગામવાળાનો, ગામ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. એ બધાનો હું આભાર માનું છું એવું માનું છું. ખરું? ચલો કરણ માઇક લગાવો. ગામ ધનપુરિયા. મારું નામ બચુભાઈ નાથુભાઈ પટેલ. સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને આજે જે અમારા 4 સભ્ય વત્તા એક સરપંચ તરીકે હું પોતે ગામ લોકોએ જે વિશ્વાસ મૂક્યો એને હું અભિનંદન આપું છું. 67 મતથી લીડ મારીશ.